હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અર્ચનાની વાનગીમાં। તો આજે હું અહીંયા બનાવીશ તો બનાવવામાં ખૂબ જ એવી સહેલી અને સરળતાથી બની જાય તેવી, ખાવામાં ખૂબ જ એવી ટેસ્ટી લાગે અને બજાર જેવા સ્વાદમાં આજે હું અહીંયા વેજ ચીઝ ફ્રેન્કી બનાવીશ અને એની રેસીપી પણ તમારી સાથે શેર કરીશ। તો તમે પણ એકવાર આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો। જો વિડીયો સારો લાગે તો સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો અને મારા આ વિડીયોને તમારા ગ્રુપમાં વધારેમાં વધારે શેર કરજો। ફ્રેન્કી બનાવવા માટે આપણે જે રોટલી બનાવવાની છે એનો લોટ બાંધીને રેડી કરીશું। એના માટે મેં અહીંયા બાઉલના માપ પ્રમાણે 1 બાઉલ ભરી મેંદો લઈ લીધો છે અને સામે મેં 1 બાઉલ ભરી ઘઉંનો લોટ લઈ લીધો છે। જો તમે એકલા મેંદાનો ઉપયોગ કરવા માંગતા હોય તો પણ ચાલે। તો ટેસ્ટ અનુસાર આપણે થોડું એવું મીઠું એડ કરી દઈશું અને મોણ માટે હું અહીંયા 1 મોટો ચમચો ભરી તેલ એડ કરી દઈશ। તો રોટલી બનાવ્યા પછી પણ સોફ્ટ રહે એના માટે મેં અહીંયા અડધો બાઉલ દહીં લઈ લીધું છે અને દહીં આપણે મોળું લેવાનું, એ ખાસ ધ્યાન રાખવાનું। તો આ 3 ઇન્ગ્રેડિયન્ટ્સ અંદર એડ કરી અને સરસ એવું પહેલાં તો હાથ વડે મસળી અને આપણે પહેલાં તો મિક્સ કરી દેવાનું। આ રીતે મિક્સ થઈ જાય એટલે હવે થોડું થોડું પાણી એડ કરી અને આપણે લોટ બાંધી દઈશું। તો બહાર લારી પર જે ફ્રેન્કી મળતી હોય છે એમાં એકલા મેંદાનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ જો આપણે ઘરે ખાવાની હોય એટલે થોડા ઘઉંનો લોટનો આપણે ઉપયોગ કરીએ તો થોડી એવી હેલ્ધી રહેશે। તો આ રીતે થોડું થોડું આપણે પાણી એડ કરી અને લોટને વધારે કઠણ પણ નહીં અને વધારે ઢીલો પણ નહીં, એ રીતેનો આપણે બાંધી અને તૈયાર કરીશું। તો આ રીતે તમે જોઈ શકો છો કે લોટ બાંધી અને મેં રેડી કરી દીધો છે। તો એને થોડો એવો આપણે મસળી દઈશું। તો હાફ ટેબલ સ્પૂન જેવું આપણે તેલ એડ કરી અને એને આ રીતે હાથ વડે આ રીતે કૂણવી દેવાનો, મસળી દેવાનો, એટલે લોટ આપણો સરસ એવો સ્મૂથ બંધાઈ અને રેડી થાય, રોટલી વણવામાં પણ આપણને તકલીફ ન પડે। તો આ રીતે લોટ મેં બાંધી અને રેડી કર્યો છે। તો એને બાઉલ ઢાંકી અને 10 મિનિટ માટે સાઈડમાં રહેવા દઈશું। તો હવે આપણે ફ્રેન્કીનો મસાલો બનાવીશું। એના માટે મેં અહીંયા બાફેલા 3 મીડિયમ સાઇઝના બટેટા લઈ લીધા છે। તો બધા જ બટેટાની આ રીતે આપણે પહેલાં તો છાલ દૂર કરી અને બધા જ બટેટા આપણે રેડી કરી દઈશું। તો આ રીતે તમે જોઈ શકો છો કે મેં બધા જ બટેટા છાલ ઉતારી રેડી કરી અને આ રીતે હાથ વડે બધા જ બટેટા હું મેશ કરી દઈશ। તમને હાથ વડે ન ફાવે તો તમે ચમચાની મદદથી પણ બધા જ બટેટા આ રીતે મેશ કરી શકો છો। તો હવે મેં ગેસ ઓન કરી કઢાઈ રાખી દીધી છે। 2 ટેબલ સ્પૂન જેવું તેલ અંદર એડ કરી દીધું છે। તેલ થોડું એવું આ રીતે ગરમ થાય એટલે 1 ટેબલ સ્પૂન જેવો જીરાનો વઘાર કરીશું, થોડી એવી હિંગ એડ કરીશું, 2 થી 3 લીલા મરચાં ઝીણા કટ કરીને એડ કરીશું, હાફ ટેબલ સ્પૂન જેવો હળદર પાવડર એડ કરીશું અને બધાને આ રીતે મિક્સ કરી અને આપણે જે બટેટા બાફેલાનો જે માવો છે એ અંદર એડ કરી દઈશું। તો આ રીતે બધા જ બટેટા આપણે અંદર એડ કરી દઈશું અને અંદર ટેસ્ટ અનુસાર મીઠું એડ કરીશું, હાફ ટેબલ સ્પૂન ગરમ મસાલો એડ કરીશું અને 1 ટેબલ સ્પૂન હું અહીંયા ફ્રેન્કી મસાલો એડ કરી દઈશ। આ રીતે જે ફ્રેન્કી મસાલો મેં ઘરે બનાવેલો છે, તો આ ફ્રેન્કી મસાલાની રેસીપી પણ તમને મારી ચેનલમાં જોવા મળી રહેશે। તો એકવાર ફ્રેન્કી મસાલાની રેસીપી પણ ઘરે તમે ચોક્કસથી ટ્રાય કરજો। તો બટેટામાં બધા જ મસાલા મિક્સ થઈ જાય એ રીતે આપણે ધીરે ધીરે મિક્સ કરતા રહીશું અને આ સમયે ગેસની ફ્લેમ આપણે થોડી એવી મીડિયમ રાખવાની છે। તો તમે જોઈ શકો છો કે બધો જ મસાલો અને સરસ એવા બટેટામાં મિક્સ થઈ ગયો છે। તો આ સમયે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું, કોથમીર થોડી એવી અંદર એડ કરી દઈશું અને આપણે કઢાઈને નીચે ઉતારી ઠંડુ થવા દઈશું। તો હવે આપણે ફ્રેન્કી બનાવવા માટેની રોટલી બનાવી દઈશું। તો એના માટે જે આપણે લોટ બાંધીને રાખ્યો હતો એમાંથી આ રીતેના રોટલી જેવડા લુવા કરીશું। તમારે જેવડી રોટલી બનાવી હોય એ રીતેના તમે લુવા કરી શકો છો। તો આ રીતે હું બધા લુવા કરી અને રોટલી વણી દઈશ। સાઈડમાં મેં ગેસ પર તવી પણ ગરમ કરવા રાખી દીધી છે। તો આ રીતે હું અહીંયા રોટલી વણતી જઈશ અને સાઈડમાં રોટલીને શેકતી પણ જઈશ। તો રોટલીની થિકનેસ તમારે જેવી રાખવી હોય કે સાઈઝ તમારે જેવી રાખવી હોય એ રીતે તમે તમારી મનપસંદની રોટલી વણી શકો છો। તો મેં આ રીતે મોટી થોડી એવી રોટલી વણી અને રેડી કરી દીધી છે। તવી પણ આપણી થોડી એવી ગરમ થઈ ગઈ છે। તો આપણે રોટલી અંદર રાખી અને શેકવા રાખી દઈશું। સાઈડમાં હું બીજી રોટલી પણ વણતી રહીશ, એટલે સાઈડમાં બંને કામ હું સાથે કરતી રહીશ। રોટલી શેકતી વખતે આપણે ગેસની ફ્લેમ છે એકદમ મીડિયમ થોડી રાખવાની છે।
તો આ રીતે રોટલી થોડી નીચેનો ભાગ શેકાય એટલે આ રીતે એને ઉલટાવી દેવાની. અને ખાસ ધ્યાન રાખવું કે આપણે રોટલી જે રેગ્યુલર શેકતા હોઈએ છીએ એ રીતેની આપણે નથી શેકવાની. કાચી પાકી આ રીતેની હોય એ રીતે આપણે શેકવાની છે. આ રીતે રોટલી શેકાય એટલે આપણે એને એક પ્લેટમાં લઈ લઈશું અને બીજી રોટલી આપણે આ રીતે એડ કરી બધી જ રોટલી હું બનાવી રેડી કરી દઈશ. તો તમે જોઈ શકો છો કે મેં બધી જ રોટલી બનાવી અને આ રીતેની કાચી પાકી શેકી અને રેડી કરી દીધી છે. તો હવે આપણે ફ્રેન્કી બનાવીશું. તો આપણે ફ્રેન્કીમાં જે વેજીટેબલ વાપરવાના છે એ મેં અહીંયા લઈ લીધા છે. તો મેં કોબીજ, ડુંગળી અને કેપ્સિકમ લઈ લીધા છે અને આ રીતે ઊભા આપણે કટ કરી દેવાના. તમે બીજા કોઈ વેજીટેબલ પસંદ હોય તો પણ લઈ શકો છો. તો આ રીતે હું અહીંયા એક પ્લેટમાં રોટલી લઈ લઈશ અને રોટલીમાં હું અહીંયા હાફ ટેબલ સ્પૂન પીઝા સોસ એડ કરી દઈશ, હાફ ટેબલ સ્પૂન રેડ ચીલી સોસ એડ કરી દેવાનો અને 1 ટેબલ સ્પૂન આપણે ટામેટો સોસ અંદર એડ કરી દઈશું. અને આ રીતે બધું જ અંદર મિક્સ કરી ચમચીની મદદથી આ રીતે બધી જ રોટલી પર આપણે એને ફેલાવી દઈશું. જો તમને આ પસંદ ન હોય તો તમે ગ્રીન ચટણી હોય જે કોથમીરની એ પણ અંદર ઉપયોગ કરી શકો છો. હવે જે આપણે બટેટાનો મસાલો બનાવ્યો હતો એ મેં આ રીતે લાંબી એવી સ્ટીક બનાવી દીધી છે અને આ સ્ટીકને આપણે રોટલીની વચ્ચેમાં આ રીતે રાખી દેવાની. આ સ્ટીકને જો તમે તવીમાં બટર સાથે શેકી અને રાખવા માંગતા હોય તો પણ ચાલે, પરંતુ હું આ રીતે ડાયરેક્ટ જ રાખીશ. ડાયરેક્ટ રાખવાથી પણ સરસ એવો આપણો ટેસ્ટ આવે છે. થોડા એવા કેપ્સિકમ, થોડી એવી ડુંગળી અને કોબીજ આપણે રાખી દઈશું. થોડો એવો આપણે ફ્રેન્કીનો મસાલો ઉપર છાંટી દઈશું. જો તમને ટામેટાં અને ગાજર પસંદ હોય તો તમે એ વેજીટેબલ પણ લઈ શકો છો. થોડી એવી કોથમીર ઉપર એડ કરી દઈશું અને સરસ એવું ચીઝી બનાવવા માટે આપણે થોડું ચીઝ ઉપર આ રીતે છીણી દઈશું. તો આ રીતે ચીઝ એડ કરી અને આપણે રોટલીને આ રીતે બંને બાજુથી ફોલ્ડ કરી દઈશું. તો સરસ એવી આ રીતે ફોલ્ડ કરી અને આપણી ફ્રેન્કી રેડી થઈ ગઈ છે. તો એને સાઈડમાં રાખી દઈશું અને જે બીજી ફ્રેન્કી બનાવવાની છે, બીજી રોટલી છે, એમાંથી હું અહીંયા ફ્રેન્કી બનાવી અને પહેલાં તો રેડી કરી દઈશ. તો મેં અહીંયા સાઈડમાં પેન પણ ગરમ કરવા રાખી દીધું છે. તો પેન થોડું એવું આ રીતે ગરમ થઈ જાય એટલે અંદર બટર એડ કરી દઈશું. તો બટર થોડું એવું પીગળે એટલે આપણે ફ્રેન્કી શેકવાની છે તો એને અંદર આ રીતે રાખી દઈશું. તમારા પેનમાં જેટલી ફ્રેન્કી સમાય એટલી ફ્રેન્કી તમે એકી સાથે શેકી શકો છો. તો આ રીતે નીચેનો ભાગ શેકાય એટલે આપણે એને આ રીતે ઉલટાવી દઈશું. બટરમાં શેકવાથી ફ્રેન્કીનો ટેસ્ટ ખૂબ જ એવો સરસ આવે છે, પરંતુ જો તમને તેલમાં કે ઘીમાં શેકવી હોય તો પણ ચાલે. તો આ રીતે બંને ફ્રેન્કી બંને બાજુ શેકાઈ અને રેડી થઈ ગઈ છે. તો એને એક પ્લેટમાં હું અહીંયા આ રીતે લઈ લઈશ. આ રીતે ફ્રેન્કી શેકીને ખાવાથી ખૂબ જ એવી ક્રન્ચી અને ક્રિસ્પી ઉપરનું પડ બને છે, એટલે ખાવાની ખૂબ જ મજા આવે છે. તો આ રીતે બીજી પણ ફ્રેન્કી જે મેં બનાવી હતી એ શેકીને હું અહીંયા રેડી કરી દઈશ. તો ઓછા સમયમાં બની જતી ટેસ્ટી એવી અને ચીઝી એવી વેજીટેબલથી ભરપૂર એવી મેં અહીંયા ફ્રેન્કી બનાવી અને તમને એની રેસીપી શેર કરી છે. તો તમે પણ તમારા ઘરના સભ્યો કે તમારા ઘરના બાળકોને એકવાર મારી આ રેસીપીથી બનાવી ચોક્કસથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી બતાવજો. મારી રેસીપી સારી લાગે તો મારી ચેનલને લાઇક, શેર, કમેન્ટ કરજો. મળીએ કોઈ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય.